અંબે દેવી ભાગવત અધ્યાય 5 શિવ તથા બ્રહ્માએ કરેલી દેવની સ્તુતિ. બ્રહ્માએ કહ્યું એમ કહી દેવોના દેવ જનાર્દન વિષ્ણુ બોલતા બંધ થયા. ત્યારે પ્રણામ કરી આગળ ઊભેલા શંકરે કહ્યું. શિવ બોલ્યા, હે દેવી, જો વિષ્ણુ આપના પ્રભાવથી જન્મેલા છે અને તેમના પછી જન્મેલા બ્રહ્મા પણ આપ થકી જ ઉત્પન્ન થયા છે, તો શુભ ગુણ રહિત અર્થાત તમો ગુણવાળો હું પણ શું આપથી જ ઉત્પન્ન થયો છું? એમાં કંઈ પૂછવાનું રહે છે? અર્થાત રજોગુણી તથા સત્વગુણી પણ જો આપથી જ જન્મ્યા છે, તો દુષ્ટ તમોગુણવાળી હું પણ આપથી જ જન્મ્યો હોઉં એમાં શંકા કઈ છે? કારણ કે હે શિવે, આપ સર્વ લોક રચનામાં ચતુર છો, તેથી અમારી ઉત્પત્તિ પણ આપે જ કરી છે. એમાં આશ્ચર્ય શું છે? એ જનની પૃથ્વી, જળ, પવન, આકાશ, અગ્નિ, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, બુદ્ધિ, મન, અહંકાર પણ આપ જ છો. છતાં જેઓ આમ ઉલટું કહે છે કે સમગ્ર જગતને વિષ્ણુ, શિવ, બ્રહ્માએ કર્યું છે, તો તેઓ કંઈ સમજતા નથી. કેમ કે ખરી રીતે આપે રચેલા જે ત્રણેય સ્થાવર જંગમ સહિત જગતને સદા રચે છે. હે અંબા, વિષયો તથા ગુણો સહિત પૃથ્વી, વાયુ, આકાશ, અગ્નિ તથા જળ વગેરેથી જગત થતું હોય તો હમણાં આપના ચૈતન્યરૂપ અંશ વિના તે કેમ સ્પષ્ટ થાય? હે અંબા, બ્રહ્મા, વિષ્ણુને શિવરૂપ આકૃતિઓથી કલ્પાયેલું આ સ્થાવર જંગમ સહિત આપ છો. પોતાની ઈચ્છા પ્રમાણે અને અનેક પ્રકારના વેશોથી વિલાસો કરવાના કુતૂહલથી આપ ક્રીડા કરો છો. એ અંબિકે, વિષ્ણુ અને બ્રહ્મા સમગ્ર લોક સૃષ્ટિ કરવાની ઈચ્છાવાળા થયા હતા. ત્યારે આપના ચરણ કમળની રસ સ્વીકારી પ્રથમ અમુક તેનો આકાર અમે કર્યો હતો. અંબિકે, આપ હંમેશા દયાથી નરમ મનવાળા જો ન હો તો તમોગુણી હું કેવી રીતે રચાયો હોત? બ્રહ્મા રજોગુણમાંથી જન્મેલા કેમ થાત અને વિષ્ણુ સત્વગુણયુક્ત શરીરવાળા કેમ? જો અંબિકે આપની બુદ્ધિ વિચારતી એટલે કે આપના ભક્તો પર પક્ષપાત નથી, તો મંત્રી, રાજા, સેવકો વગેરે મનુષ્યોથી વ્યાપ્ત આપ બહુ પ્રકારનું જગત આપે કેમ રચ્યું? અર્થાત પ્રાણીઓએ કરેલા કર્મને વશ થઈ આપની બુદ્ધિ પણ જો વિષમ છે, તો ભક્તિરૂપ પ્રેમવાળા આપે દયા કરવી જોઈએ. આપના ત્રણ ગુણો જ સદા સૃષ્ટિ, પાલન તથા સંહાર કરવા સમર્થ છે, અને તે ત્રણેય ગુણોમાંથી જ ત્રણેય જગતનું કારણ વિષ્ણુ, શિવ તથા બ્રહ્માના અનુક્રમે આપે સર્જ્યા છે. હે ભવાની, જો આપના ગુણો જ સૃષ્ટિ આદિ કરનારા ન હોય તો વિમાનની ગતિ દ્વારા રસ્તે જતા બે વિષ્ણુએ તથા બ્રહ્માએ જે નવા ભુવનો જોયા તે કોણે બનાવ્યા છે? તે આપ કહો. હે જગદંબિક, આપ પોતાના અંશ વડે જગતને સર્જો છો, પાળો છો, કેટલાકનો નાશ કરવા ઈચ્છો છો, તેમજ પોતાના પતિ પુરુષને સદા રમાડો છો. હે મંગલમૂર્તે, અમે આપની ગતિને ખરેખર જાણતા નથી. હે જગતજનની, સ્ત્રી ભાવને પામેલા પણ અમને આપના ચરણ કમળની સેવા સર્વકાળ આપો, કારણ કે પુરુષપણું પામીને પણ આપના ચરણ કમળથી જો અમે છૂટા પડીએ તો આવું પ્રગટ સુખ ક્યાં પામીએ? હે કલ્યાણ મૂર્તિ માતા, આપનું ચરણ કમળ છોડી પુરુષ દેહ પામીને ત્રિભુવનનું સ્વામીપણું મેળવી ભુવનોમાં ખૂબ રહેવાની મને ઈચ્છા નથી. હે સુંદર દાંતવાળા, સ્ત્રીપણું પામી આપની પાસે મને આનંદ છે જે બીજે સ્થળે લેશ પણ નથી. આપના ચરણના જો દર્શન ન થાય તો પુરુષપણું કે સ્થળે અત્યંત સુખ માટે થાય? એ અંબિકે, સ્ત્રીપણું પામીને સંસારનો નાશ કરનારના આપના ચરણની મેં સેવા કરી. આ મારી નિર્મળ કીર્તિ ત્રણેય ભુવનોમાં સદા હયાત રહો. આપની પાસે સેવા છોડી ને આ પૃથ્વી પર નિષ્કંટક રાજ્યને પણ કોણ ઈચ્છે? જો આપનું ચરણ કમળ સમીપ ન હોય તો આ એક ત્રુટિકાળ પણ યુગરૂપ થઈ પડે. એ જનની, જે નિર્મળ મુનિઓ આપના ચરણ કમળનું પૂજન છોડી તપ કરવામાં આસક્ત થાય છે, તેઓ દૈવ વડે ઠગાયા જ છે, અને તપરૂપ ઐશ્વર્ય હોવા છતાં તેઓ મોક્ષને હારી ગયા. એ અજન્મ દેવી, આપના ચરણ કમળની રજ સેવાથી જેથી સંસાર સમુદ્રથી મુક્ત થાય તેવી તપશ્ચર્યા, ઇન્દ્ર નિગ્રહ, સમાધિ કે યજ્ઞો કરવાથી થતી નથી. હે દેવી, દયા કરો. જો દયા કરો તો નિર્મળ અદ્ભુત મંત્ર આપ મને આપો.
પૂર્વે અતિ નિર્મળ ને સર્વોત્તમ આપનો નરવાણ મંત્ર જપતા હું સુખી થયો હતો. એ જનની 9 અક્ષરવાળો તે મંત્ર પૂર્વજન્મમાં મેં ગુરુ પાસેથી મેળવ્યો, પણ હમણાં તે મને યાદ નથી આવતો. તો તે હમણાં આપ મને કહો, અને એ તારનાર સંસાર સમુદ્રથી તમે મને તારો. બ્રહ્મા બોલ્યા, અદ્ભુત તેજવાળા શિવે એમ કહેલા તે અંબિકા દેવીએ તે સમયે 9 અક્ષર મંત્રનો અતિ સ્પષ્ટ ઉચ્ચાર કર્યો. એટલે તે મંત્ર સ્વીકારી મહાદેવ પરમહર્ષ પામ્યા ને દેવીના ચરણોને નમી ત્યાં જ ઊભા રહ્યા. કામના તથા મોક્ષને આપનારા તે બીજયુક્ત 9 અક્ષર મંત્રનો ઉત્તમ ઉચ્ચારપૂર્વક જપ કરતા શંકર તે વેળા ત્યાં ઊભા હતા. ત્યારે લોકને સુખ કરનાર તે શંકરને તેમ ઊભેલા જોઈ મેં ભગવતીના ચરણ સમીપ ઊભા રહી તે મહામાયાને કહ્યું, હે જનની, વેદો આપને આમ સર્વજ્ઞ જાણવા સમર્થ નથી થયા એમ નથી, પણ સમર્થ થયા જ છે. કારણ કે સમગ્ર લોકના માતા અને પૂર્ણરૂપ આપને કહ્યા નથી. જો વેદોને આપના મહિમાનું જ્ઞાન ન હોય તો એને સંભવે, માટે જરૂર વેદો આપને જાણે જ છે, અને તેથી જ સમગ્ર યજ્ઞ સંબંધી હોમ કર્મમાં આપના એક અંશરૂપ સ્વાહા દેવીનું વિધાન કરેલું છે. આ ઉપરથી સાબિત થાય છે કે વેદો આપને જાણે જ છે, અને કોઈ શુદ્ર કર્મોમાં વેદોએ આપને જ્યારે નથી લીધા ત્યારે જ આપ ત્રિભુવનમાં સર્વત્ર તથા સર્વોત્કૃષ્ટ ગણાયા છો. પણ ઇન્દ્રાદિ શુદ્ર ગણોની પંક્તિમાં આમ નથી ગણાય. હું કરતા છું, તેથી અદ્ભુત આખું બ્રહ્માંડ રચું છું. આ સ્થાવર જંગલ ત્રિભુવનમાં મારાથી બીજો કયો પુરુષ છે? હું ધન્ય છું, એમાં સંશય નથી. કારણ કે સર્વ લોકોથી અધિક હું બ્રહ્મા છું. આવા ગર્વના દુરાગ્રહથી હું વિશાળ ભવ સમુદ્રમાં ડૂબી ગયો હતો, પણ આજે આપની કૃપાથી આપના ચરણ કમળની રજને સ્વીકારવાના ગર્વથી હું ધન્ય છું. આમ સત્ય કહેવા સમર્થ થયો છું. તો હવે સંસારના ભયનો નાશ કરવામાં ચતુર અને મુક્તિ આપનાર આપ ઈશ્વરીને હું પ્રાર્થના કરું છું કે મોહે કરેલી મહાદુઃખદાયક સંસારરૂપ બેડી છોડી આપની ભક્તિમાં મને જોડાયેલો કરો. એ મંગલમૂર્તિ, આપે પ્રગટ કરેલા વિશાળ કમળથી જ્યારે હું ઉત્પન્ન થયો ત્યારે જ હું આમાંથી કઈ રીતે છૂટીશ આવી ચિંતા મને થયા કરતી હતી. પરંતુ હવે તો આપની આજ્ઞા કરનારો આપનો દાસ જ છું એમ ચોક્કસ જાણી મોહને લીધે સંસાર સમુદ્રમાં ડૂબતા આપ મારું રક્ષણ કરો. જે મનુષ્ય આદ્યને પવિત્ર આપના ચરિત્રને જાણતા નથી તેઓ મને પ્રભુ કહે છે, અને જેઓ આપના પ્રભાવને જાણતા નથી તે યાજ્ઞિકો જ સ્વર્ગની ઈચ્છાવાળા થઈ આ પૃથ્વી ઉપર યજ્ઞાદિ દ્વારા બીજા દેવોને પૂજે છે. હે આદિમાયા, 4 પ્રકારની આદિસૃષ્ટિ રચી ને સંસાર સર્જનારા વિહાર કરવા આપે મને બ્રહ્મા પદે સ્થાપ્યો. છતાં અહંકારથી હું તો એમ જ જાણું છું કે આવી સૃષ્ટિ રચના બીજો કોણ જાણે છે. આ અહંકારથી થયેલા મારા અપરાધ માટે ક્ષમા કરો. હે માતા, અમુક કોઈક વખતે જ અમુક કોઈ બાનાથી પણ ઉચ્ચારેલું આપનું નામ મોક્ષ આપનારું થાય છે. આમ જેઓ જાણતા નથી તે મૂઢ યોગમાર્ગી લોકો 8 પ્રકારના યોગ માર્ગમાં તત્પર થઈ સમાધિમાં રહ્યા કરી પરિશ્રમ કર્યા કરે. હે ભવાની, આપના નામને છોડી જે સાંખ્ય તત્વોની સંખ્યાના કરવારૂપ ઉચ્ચ વિચારમાં અને તેથી પ્રાપ્ત થતા સ્થાનમાં મોહિત થયા છે તેઓ સંસાર સમુદ્રમાં અત્યંત મૂઢ નથી બન્યા જ છે. કારણ કે સંસારથી મુક્તિ આપનારા તો આપ જ છો. આ રહસ્યને તેઓ ક્યાં જાણે છે? હે અજન્મા દેવી, આદિકાળના જે લોકોએ પરમ તત્વજ્ઞાન અનુભવ્યું છે તેઓ પણ હે અંબ, આંખના માત્ર અડધા પલકારા જેટલા કાળ સુધી પણ આપના પવિત્ર ચરિત્રને શિવા, અંબિકા, શક્તિ, ઈશા એવા નામોને શું છોડે છે? નહીં. 4 પ્રકારે વિભાગ પાડેલા સર્વ વિશ્વને કેવળ દ્રષ્ટિથી જ તરત ઉત્પન્ન કરી દેવા શું આપ સમર્થ નથી? છો જ. છતાં આદિસૃષ્ટિ સમયે કેવળ વિનોદ માટે મને આમ બ્રહ્મા બનાવી મારા દ્વારા પોતાની ઈચ્છાનુસાર આ વિશ્વને આપ રચો છો. સમુદ્રની વચ્ચે મધુ તથા કૈટપથી જેની આપે રક્ષા કરી છે તે આ વિષ્ણુ સૃષ્ટિના શું પાલક છે? નથી જ. જે પોતાની રક્ષા કરવા સમર્થ નથી તે બીજાનું શું પાલન કરે? તેમજ પ્રલય કાળે આ રુદ્રનો આપે શું સંહાર કર્યો ન હતો? જો તેનો સંહાર ન કર્યો હોય તો મારી ભંબરના મધ્ય પ્રદેશમાંથી તે કેમ જન્મી? જેનો વિનાશ ન હોય તે જન્મે કેમ? આમ રુદ્ર
સર્વને સંહારનારા હોય તેનો કોઈ સંહાર કરી શકે નહીં. આપ જ આ સૃષ્ટિ સ્થિતિને સંહાર કરનારો છો. આપનો જન્મ ક્યાંય જોયો નથી, સાંભળ્યો નથી. ઉત્પત્તિ ક્યાંથી થઈ છે લોકમાં કોઈ જાણતું નથી. માટે ભવાની આપ આદ્ય શક્તિ છો. બધા દેવોએ આપને મુખ્ય જણાવીએ. આપની સાથે જોડાઈને જ હું સૃષ્ટિ કરવા સમર્થ છું. આપની સાથે જોડાઈને જ વિષ્ણુનું રક્ષણ કરવા સમર્થ. આપની સાથે જોડાઈને જ રુદ્ર સંહાર કરવા સમર્થ છે. પણ આપથી જુદા પડેલા કાંઈ પણ સમર્થ નથી. હું, વિષ્ણુ, શંકર જેવા છીએ તેવા બીજા શું નથી જન્મ્યા? હાલમાં શું જન્મતા નથી? ભવિષ્યમાં નથી નહીં જન્મે એવા તો ઘણા થયા છે, થાય છે, થશે. છતાં થોડી બુદ્ધિવાળાઓને વિવાદનું સ્થાન અદ્ભુત આપના વિનોદમાં પણ કોણ મોહ નથી પામતું? પામે જ છે ને. ઈશ્વર સદા અકર્તા, નિર્ગુણ, અસ્પષ્ટ, નિષ્ક્રિય, નિરાબ્ધિ, અખંડ છે. તે આદિદેવ પણ આપે વિસ્તરેલા વિનોદને સારી રીતે જોયા કરે એમ શાસ્ત્ર જાણનારાઓ કહે છે. પ્રમાણ સિદ્ધ પદાર્થો જ્યારે સારી રીતે વિચારવામાં આવે ત્યારે દ્રશ્ય ને અદ્રશ્ય એવા બે ભેદવાળા બીજા સંસારમાં આપથી પહેલાં એક પર પુરુષ આપ બે પદાર્થો જ સિદ્ધ થાય છે. ત્રીજો કોઈ નથી. અદ્વિતીય બ્રહ્મ એક જ છે. આ જગત જુદું કંઈ છે જ નહીં. વેદવાક્યને કદી મિથ્યા ન માનવું. આ વિરોધની મેં હૃદયમાં શંકા કરી છે. વેદો તો આમ જ કહે છે કે એકમેવા દ્વિતીયમ બ્રહ્મ. બ્રહ્મ એક જ અદ્વિતીય છે. તો તે શું બ્રહ્મ શું આપ જ છો કે પરપુરુષ છે? આ મારો સંદેહ આપ દૂર કરો. મારું ચિત્ત ખરેખર શંકા રહિત થતું નથી અને દૈત તથા અદ્વૈતના વિચારમાં તે શુદ્ર મન ડૂબ્યું જ રહે છે. માટે મારા આ સંદેહને સ્વમુખે દૂર કરવા આપ યોગ્ય છો. આપના ચરણનો સમાગમ મને પુણ્ય યોગથી મળ્યો. આપ પુરુષ છો કે સ્ત્રી તે મને વિસ્તારથી કહો. આપને પરમશક્ત તરીકે જાણી હું સંસાર સમુદ્રથી મુક્ત થાઉં. ઇતિ શ્રી દેવી ભાગવત મહાપુરાણમાં તૃતીય સ્કંદ વિશે અધ્યાય 5મો સમાપ્ત. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વ મંગલ કરજો માં મંગલા. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો.